મોર્નિંગ. તો પછી અમે લોકો રેડી થઈ ગયા છે અને સવાર પણ થઈ ગઈ છે. ચલો આપણે આપણા ભાઈબંધોને મળવા જઈએ છે બધાને. હવે અહીંથી જવાનું છે રણુજા. અમારો પ્રેમભાઈ તૈયાર થઈ ગયો છે. અરે ભૂલી ગયો તો કે વ્લોગ બી કરીએ છીએ આપણે. ભાઈ ખાવા બેસી ગયા હતા. આ બાજુ અમારી ટીમ બીજી બધી બેઠેલી છે. હવે નીકળીએ રણુજા માટે. રામનો માલ મજબૂત મીઠો માલ સલાડ. હવે ક્યાં જઈએ? રણુજા. બોલી બોલીને તો અવાજ એ બેસી ગયો અમારો. ભાઈ એ રામા પીરની બિસ્તરા પોટલા કાઢી દીધા છે અમે લોકોએ. જો કાઢી લીધા છે ને ભાઈ. ઓકે, હવે ઘર ભેગા થવાનું છે. હવે જવાનું છે રણુજા. હા, એટલે પેલા રણુજા જવાનું. એટલે આયા જો આપણા પ્રેમભાઈ. પતી ગયો અને વિદાય આપીશું. આ અમારું એન્ડ હતું અહીંયા. હવે જઈશું આપણે રણુજા. એવું તો આ થેલો કેમ આવો લાયા છો તમે? થેલો મારી જોડે હતો ને એટલે આવો, પણ હું બહુ બધો માલ ભર્યો છે આની અંદર. બહુ બધું છે. ત્યાં જઈને હું ધૂમ મચાઈશ. રણુજા જવાનું છે પેલા બાબાના દર્શન કરવા. હા ને? જય બાબારી. હા હા, ચલો જઈશું ઘેર. રણુજા જઈ રહ્યા છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી પહોંચવું પડશે ઘરે, નહીં તો કાલ સવારે લાલ થઈ જવાનું. જઈશું ને ઘેર ભાઈ. ઘરે જઈશું ને. હા, તો જવાનું તો કરીને કઈ રહેવું છે નહીં. હેન્ડો દાણા હવે આપણે દે. ગાઈસ હવે ઠેલા બાય બાય કરી દો. આ મારું રિસોર્ટ હતું. બવાલ થઈ ગઈ, બવાલ થઈ ગઈ. એ બસમાં બવાલ થઈ ગઈ, બવાલ થઈ ગઈ. મારતો ને, એ મારતો ને. અરે બોલ્યા. અરે બવાલમાં માર. અરે રણુજા જતા પેલા બવાલ થઈ ગઈ. માર્યો રણુજા બધા ભેગા થઈ ગયો. કંટાળી ગયા છે. હજુ રણુજા આવવામાં અડધો કલાકની વાર છે. કઈ નહીં, મોજ કાપવા. જો અહીંયા લૂડો ચાલુ કરીએ. કોણ જીતશે? કમેન્ટમાં બતાવો. યલો, ગ્રીન, બ્લુ, રેડ. આગળ જો ગીતો બીતો વાગે છે. બધા બહુ કંટાળી ગયા છે એટલે સુઈ ગયા છે. વોચિંગ કરીએ, આગળ વધીએ. ટુ બી કન્ટિન્યુ. ફાઇનલી અમે રામદેવરા આવી ગયા છે રણુજા ભગવાનના દર્શન કરવા માટે. અમારી ટીમ બધી પાછળ છે. એ જગ્યા બતાવાય એવી નહીં. અમારો બલ્લો બહુ ફેમસ થઈ ગયો આજકાલ. બીજા બધા લોકો આ રહ્યા. જો પ્રસાદી રહે. કન્ટેન્ટ ઓછો પડે. બોલના કંઈક. હા ભાઈ, દર્શન કરવા જઈએ છે. રણુજા આવી ગયા છે. રામદેવરા મંદિર. જય રામાપીરની જય. બધાને કકડીને ભૂખ લાગી છે. 23 જણા છે. જે પણ ઓનલાઈન હોય અહીંયા આજુબાજુમાં કોઈ સારી રેસ્ટોરન્ટ હોય તો કોમેન્ટ કરીને જલ્દી બતાવી દેજો. અમારે મસાલાવાળું ખાવું છે. 2-3 દિવસથી ખાવાનો પ્રોગ્રામ. મજા આવી નહીં હે ને? ઇન શોર્ટમાં મજા આવતી નહીં ક્યાંય ખાવા. કંઈક મજા આવે એવું કંઈક મોકલો સાહેબ. કોઈક એડ્રેસ નાખો સારું. રામદેવરા, રામદેવ પીરનું મંદિરની આજુબાજુમાં કોઈક સારી હોટલનું એડ્રેસ હોય તો નાખી દેજો જરા જલ્દીથી જલ્દી. આપણે પહોંચી ગયા ભાઈ રામાપીરના મંદિરે. આ એન્ટ્રન્સ કંઈક આવો છે. બોલો લખતણે ને. મંદિરની અંદરનો નજારો છે ભાઈ. લાઈટ તો છે. રામદેવ પીર મહારાજના દર્શન થઈ ગયા છે. હવે આગળ બજારમાં ફરશું. પહેલી વાર જ આવવાનું.
બહુ ઈચ્છા હતી આવવાની. કેવું થઈ રહ્યું? ગઈ. બહુ સારું લાગ્યું. હું હું પહેલી વાર આવ્યો છું. લાલીભાઈના કંગનમાંથી નીકળ્યો. હવે સારું લાગ્યું. આમ લાગતું હતું કે નીકળાશે નહીં. નીકળી પણ ગયો. માતાની દયાથી નીકળી ગયો. ભાઈ તમે બી આવો તો એકવાર ડાલી બાઈની કંગનમાંથી નીકળજો, બહુ મજા આવશે. કેટલી બધી ધૂપ છે, બધી પ્યોર છે. શું કે ગાઈસ અમે રણુજાના દર્શન મસ્ત રીતે કર્યા. જો આરામથી મસ્ત રીતે પતી ગયું. એકવાર તમે બી વિઝિટ કરો રણુજા. બાબારીના દરબારમાં આવો એટલે શું કે શું. ભાઈઓ કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું લઈએ શું ના લઈએ. બધાના છોકરા છે એટલે મારે રિમોટ વાળી ગાડી લેવી છે. મારે લેવું છે કંઈક, પણ કંઈ મનમાં નહીં આવતું. જોઈએ છે કંઈક લઈએ તો બતાવીએ, બાકી ઘર બાજુ અગ્રેસર થઈએ છે. તૂટી પડ્યા જો, હવે તૂટી પડ્યા. પકોડી બહુ ભૂખ લાગી છે. ખાવાનો કઈ મેળ પડ્યો નથી. ના ભાઈ છે ને પકોડી જોરદાર બનાવે છે. શું કહેવાય હાલો આગળ અહીંયા ગાડી બધા નાસ્તો કરવા. શું નામ તમારું? मेरा नाम हाँ अरविंद सिंह. अरविंद सिंह का पकौड़ी खाना बहुत टेस्टी है. આ લોકો તો જોવો લા કેવું કરે છે. જો કાની ખાવું આરામનો માલ. કામનું માલ ખાવાનું છે, પણ આ જગ્યા થાય ને એટલે મજબૂત ખાવાનું છે. એટલે ખાલી વાટ જોઈને ઊભો છું. પેલા મયંક તો જો મેલેડી આવીને મને આરામનું ખાવા કરે છે. પૈસા એને જ આપવાનું. શોપિંગ કરીને બધા બેસી ગયા હા ભાઈ. આ બધું પાછળ ચપ્પલ લીધા 100 રૂપિયા, પાકીટ લીધા ખાલી 50 રૂપિયા. દિલ્હી કરતા સસ્તા. એ ભૂખ લાગી છે, ખાવા આવ્યો છું. મામાએ બહુ બધું લીધું જો. મેં રિમોટ વાળી ગાડીઓ લીધી છે 2. પણ આને તો છોકરા નહીં ને તોય રિમોટ વાળી ગાડી લીધી. પકોડી ખાતા ખાતા શોપિંગ કરતા કરતા ટસલ લાગી આ બે ભાઈઓ. આમ જો આ મોન્ટી મુંધવા અને અમારા ભોલાભાઈની શરત લાગી ગઈ. और भरो चम्मच. માસી ફળાઈ જવાની. बस बस એ હટી જાય. બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ, બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ. મારે થોડી ખાવાની વાત થઈ. વસ્તુ ખોટી ના ભાઈ. કના હું વાત થઈ હતી? પૈસાની વાત થઈ હતી ભાઈ. આ તો પોપટની વાત. મારી ગઈ ના ખાવાની તો બે ને ના ખાવાની હતી. વાંધો નહીં, પેલા એને ખવડાય તો ખરા. એક તો ખવડાય. ચલા ખાય. હાલે ચલા ખાય. ચલ એને ખાધી. એને આ લીધી અહીંથી લીધી. જે લીધી એને તું તો લે. હવે ગમે તે લે. એક ગમે તે લઈ લે. આ લઈ લો લે. આ વચ્ચે વાળી લે, વચ્ચે વાળી લે બસ એ લે. હાલે બસ લે લે ચાલ. આ ચશ્મા કાઢ દે. આપો ચશ્મા કાઢ. આંખો દેખાય આંખો. મરચું છે અને ખાવાનું છે. ચલો આ અડધા રોટલે દાળ લઈ લીધી એને. વોટ્સએપ બીજી બાદશાહ પકડ્યો. પકડ્યો બાદશાહ પકડ્યો. બાદશાહ પકડી ગયો. પકડ્યો બાદશાહ પકડ્યો. અરે જોઈ લે, આ રહ્યો ઉતર્યો ટસલમાં. જોઈ લે મારો ભાઈ ટસલમાં ઉતર્યો. જોઈ લે. વટનો કટકો ભાઈ. ત્રણ જ છે બે. હા મારું અમદાવાદ. રામદેવ વાળામાં રૂમ પડાવો ભાઈ. એ મારી એકલું મરચા વાળો. પકોડીમાં મેથી મારી, સોડાની મેથી મારવા. 1000 રૂપિયા ઇનામ આપી દેવાનું. કેટલા? 1000. સ્માઈલ કઈ બી કો પણ આની સ્માઈલ બહુ મસ્ત છે. દર્શન બર્શન બધું થઈ ગયું છે અમારું. હવે ઘર ભેગા ના થવાનું છે. તો વચ્ચે રસ્તામાં ક્યાંય જમવા વમવા ઉભા રહ્યા તો બ્લોગ કરશું. બાકી એન્ડ કરી દઈશું. બાકી વિડીયો ગમ્યો હોય તો પછી લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો જરૂર ને જરૂરથી. સબસ્ક્રાઇબ બી કરજો અને બેલ આઇકન ને દબાઈ દેજો. બરાબર. હવે આપણો ટાર્ગેટ 1000 સબસ્ક્રાઈબરનો તો આ મહિનામાં પૂરો થઈ જશે. થઈ જશે પાક્કું. રામદેવ પીરની કૃપાથી થઈ જશે. ઓકે તો ભાઈ બધાને જય માતાજી ને રામાપીરની રામાપીરની જય.